આજના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં વધારો. ચૂંટણી પહેલાં ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર છે. સિંગતેલના ડબ્બાના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે આ વધારા બાદ 15 કિલો ડબ્બાની કિંમત 2,565 થઈ ગઈ છે. તેમજ હાલમાં માર્કેટ યાર્ડમાં મગફળીની આવક ઘટી છે, તેથી આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જણાવી દઈએ કે રાજકોટના તેલ બજારમાં સિંગતેલમાં 10 રૂપિયાનો વધારો થયો છે. હજુ એક અઠવાડિયા સુધી સિંગતેલના ભાવમાં વધઘટ થઈ શકે છે. બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો કન્યાઓને મફત સિલાઈ મશીન. ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે, જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના હોય છે. જ્યારે અરજી કર્યાના 10થી 15 દિવસ બાદ તમારી અરજી અપ્રુવલ કરવામાં આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે. હાલ આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થયા છે. બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો પરેશ ગોસ્વામીની ભયાનક આગાહી. દેશભરમાં ગરમી લોકોને પરેશાન કરી રહી છે. લોકોને ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. આ દરમિયાન હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં મતદાનના દિવસે એટલે કે આજે 7 મે 2024ના રોજ આકરી ગરમી પડશે તેવી આગાહી કરી છે. આ સાથે મે મહિનામાં ગરમી રેકોર્ડ તોડશે તેવી શક્યતા દર્શાવી છે. તેમની આગાહી મુજબ અમદાવાદ, નડિયાદ, કપડવંજ, હિંમતનગર, ઈડર, રાજકોટ, ખેડબ્રહ્મા, અમરેલી અને કચ્છમાં 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ શકે છે.